ધારીના કાતરિયા પરિવારના 121 વર્ષના વૃદ્ધાની સૌથી મોટી દીકરીની ઉંમર પણ 91 વર્ષની છે। ધારી શહેરમાં 121 વર્ષના વૃદ્ધા પરિવારજનોનો દાવો છે કે તેમના દાદીમાની ઉંમર 121 વર્ષની છે। ધારીના કાતરિયા પરિવારના આ વૃદ્ધાને 5 સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ 91 વર્ષની છે। 121 વર્ષના દાદીમા આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે। અત્યારના સમય પ્રમાણે 70 થી 80 વર્ષની ઉંમરે પહોંચવું એ પણ ખૂબ અઘરી માની શકાય। ત્યારે ધારી શહેરમાં રહેતા કાતરિયા પરિવારના દાદીમા જેમની ઉંમર 121 વર્ષની છે તેમનો પરિવાર જણાવી રહ્યા છે। મારા પપ્પા અત્યારે હયાત નથી, પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને, પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી। હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના। હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું, તે મને પંપાળે ખંજવાળે, મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે। મંદિરે પછી દર્શન કરું છું। દાદીમા મંદિરે જાય છે? હા, એ દાદીમા મંદિરે પોતે એની જાતે વયા જાય છે અને છોકરાઓને રમાડવું, કંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે હારે। મારે એક પણ જાતની તકલીફ નથી। મારી 5મી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી, અને મારી છોકરીને દાદીમા પ્રત્યે બહુ પ્રેમ છે। ડોશી સાહેબ જાય દીકરાના ઘીરે તે ઓલી બહુ કે લાશ છે તો ઓલી બતાવી કે જોજો પુત્ર ગંગા નાસે ડોશી ને ધ્રુવ પાગા બતાવી કાંઈ નાસી જગ્યાએ નહીં। એટલે ભાઈ કેવો ખરેખર મારે જગા જેવો હશે, કોઠી દઈ જો બધા હારેથી જોવે કે મારી બારે કેમ નસબે છે રાજી, એ નથી ને એને કાઢી જ લેલી કે રાત તું મારી માને આમ કરી શકે। અને એક બેન હતા, પછી ભાઈ પહીને મુંબઈ, એ બાઈને દીકરા જો હવે કે તારા મા બાપને નહીં કે, મારા મા બાપને છે ને એક વાર ગમે ત્યાં બાપા માં હાલો કે જાત્રા કરવા જાવ કે હાલો ઓઢાને હું બસારા તે રિલીઝન હતો એ કે તને આવ્યો ને હું ગામમાંથી નાસ્તો લઈ આવો ત્યાં આ તો હસોડો વહી ગયો એટલે હરિજનને દેતો ગયો। હરિજન પાસે રે પછી આ બહુને આવ્યો પાવ, ડાક્ટર કે આ લોહી જો તમારા સડે તો તમને સારું થાય ને કે ન સારું થાય કે ગયા। વર્ષ મારા એ ગઢા સાસુ થાય છે, એની વર્ષ 121 વર્ષ છે અને દાદીમા સાથે રહેવામાં બહુ મજા આવે છે, રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડોક ગુસ્સોય પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સુઈ જઈએ તો એની જાતે બધું કામ કરે, કપડાં સંકેલે, કપડાં ધોવા માટે એ બધું કરે, રસોઈ કરી પી લે છે, ચા પાણી હાથે બનાવી લે, ખાઈ પી લે, ઊભા થઈ જાય, ઊભાઈ કરવા પડતા નથી, બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે। અને કોઈને પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો, એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે એને। અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે। એ સ્વાધ્યાય કરતા હતા, સ્વાધ્યાયના એને બધા શ્લોક આવડે, અમને શીખવાડે છે કે આ બોલાય, દાંતણ કરતી વખતે એવું બોલાય કે મુકુમ કરોતિ વાચાલમ પંગુલમે યતેગીરી યત કૃપા તસમ વંદે પરમાનંદમ માધવ। અને એ કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે આદિદેવ નવસ્તુભ્યમ નિવાકારમ નવિંદે, સૂર્યનારાયણને નમસ્કાર કરે ત્યારે એવું હે સૂર્યનારાયણ રાણાદેવના પતિ ભૂખ્યાને ભોજન દેજો। આ પછી એવું બધું શીખવાડે છે। અમે તો થોડું ઘણું શીખીએ છીએ, એવું બધું કઈ આવડે નહીં અમારે તો, કે બી છોકરાઓ નાના છે, 2 છોકરા છે, એક સાસુ છે, ગઈઢા સાસુ છે, સસરા નથી, સસરા 5 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા છે અને દાદીમા ને 2 હારે જ તાવ આવ્યો હતો અને દાદીમા જીવી ગયા અને સસરાની ઉંમર ઓછી છે તો સસરા
એક્સપાયર થઈ ગયા છે. અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું, એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાશો તો હું આવું તારી પાછળ. અને મંદિરે તો જઈ આવે જ છે. અને દીવાબત્તી કરી લે પોતાની જાતે, સવારમાં ઉઠી લે, નાહી લે, ધોઈ લે, દીવાબત્તીના વાસણ ઉટકી લે, દીવાબત્તી કરી લે, પછી ઉઠીને ચા પાણી પીવે, નાસ્તો કરે, પછી વાસણ ઉટકેલા હોય તો એ સાફ સફાઈ કરી લે. એવું બધું તો કરવા લાગે, પણ અમે બી ના પાડી છીએ કે હવે તમારી ઉંમર નથી, આ વસ્તુ ના કરાય, તમારે ખરાબ લાગે ખોટું. એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં. તો એ બી માને તો નહીં, તો બપોર વચ્ચે કામ કરવા મળે કે મારે તો કરવું જ છે. કામ કરતા કરતા એ કે ભગવાનનું નામ લેતા જાય. અને ભગવાન ક્યાં એવું કહે છે કે તમે બેઠા બેઠા માળા કરો. ભગવાન તો એવું કહે છે એ કે કામ કરતા જાય અને હાથ ભગવાનનું નામ લેતા જવાય. મુખમાં રામ, હાથમાં કામ, એવું બધું શીખવાડે. પણ અમે થોડું ઘણું શીખી છીએ, થોડું ઘણું નથી શીખતા, એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે. એટલે દાદીમાં આમ તો જોઈ તો થોડોક આનંદ થાય છે કે દાદીમાં છે તો બધું અમારે છે. અમારા સસરા તો મને બધું એવું બહુ કહેતા હતા કે દાદીમાં છે તો આપણે છીએ એમ, અને એનો રોટલો જ આપણે ખાઈ છીએ એમ, દાદીમાનો. પણ ક્યારેક એવો ટાઈમ આવે ત્યારે બહુ ગુસ્સો આવી જાય, એટલે થોડું ઘણું ઘરમાં ઝઘડા થતા હોય છે, ભાઈ હાલ્યા રાખે, એવું તો રોજનું થયું છે. પણ આ એવું છે બધું દાદીમાનું. અમારે તો વાત ન પૂછો એવા દાદીમાં છે. 121 વર્ષના છે, પણ હજુ એવું લાગે કે મારા જોડા જ છે, મારી ફ્રેન્ડ હોય એવું લાગે છે મને તો.